જો આજે આપણે છે ને બનાવીશું પંચદાળ. પંચદાળમાં મેં અડદની દાળ લીધી છે, એનું પ્રમાણ વધારે રાખ્યું છે. મગની ફોતરાવાળી દાળ છે, ચણાની દાળ છે, મસૂરની દાળ છે અને મગના ફોતરા વગરની દાળ છે. તો આ 5 દાળ મેં લીધી છે અને ચાલો તો હવે આપણે એને બનાવીશું. હવે કુકરમાં મેં પાણી મૂકી દીધું છે અને દાળને સારી રીતે ધોઈ લીધી છે. તો એને આપણે હવે એડ કરી દઈશું અંદર પાણીમાં. અને ત્યારબાદ તેમાં થોડું આપણે તેલ નાખશું, જેથી કરી અને ઉભરાય નહીં. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કર્યા પછી ધીમા ગેસ ઉપર તેમને રાખશું આપણે. જો આપણી દાળ છે એ એકદમ બફાઈ ગઈ છે, કેમ કે સાવ એકદમ તુવેરની દાળની જેમ નથી કરવાની, એટલે ખૂબ ખાવાની મજા આવે. અને આપણે ટમેટાં, મરચાં, પછી લસણ, ડુંગળી અને લીમડો તેમજ લીલું લસણ છે તે પણ આમાં એડ કરીશું. હવે આપણે એક કઢાઈ મૂકી દીધી છે અને તેમના વઘાર માટે થાય. હવે આપણે એક કઢાઈ મૂકી દીધી છે અને આપણે આ પંચદાળ છે તે વઘારીશું. તો ચાલો આપણે તેમાં થોડી રાઈ નાખી દઈશું, જીરું નાખશું. તમે લવિંગ ને બધું નાખી શકો, પરંતુ હું રોજ ચાલુમાં ખાવા માટે થઈ અને મસાલા નાખતી નથી બહુ. હવે આપણે કરશું હિંગ એડ અને ત્યારબાદ આપણે લીમડો અને ડુંગળી નાખી દઈશું. લસણ હમણાં નહીં નાખીએ. જો તમે પહેલાં લસણ નાખી દો ને જો તમે પહેલાં લસણ નાખો ને તો જો લસણ બળી જાય તો દાળમાં લસણની વાસ આવે. એટલા માટે લસણ છે ને એ હંમેશા પછી જ નાખવાનું, કે જે ટમેટાં પહેલાં અને પછી ટમેટાં તરત નાખી દેવાના, એટલે લસણ અધકચરું સંતળાઈ જાય. અને ત્યારબાદ તેમાં મરચાં અને ઝીણા સમારેલા ટમેટાં આપણે હવે એડ કરી દઈશું. જો ટમેટાને સારી રીતે અને પછી ટમેટાને આપણે સારી રીતે ગળવા દઈશું, કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. તેમજ સહેજ આપણે ટમેટાં ગળતા હોય ત્યારે સહેજ પાણી નાખવું, નહીં તો મસાલો છે ને એ બળી જાય અને આપણે એ સારો લાગે નહીં. તો એટલા માટે થઈ અને સહેજ પાણી નાખી અને એ મસાલાને ઢાંકી દેવાનું. સહેજ પાણી નાખશું એટલે આપણે બળી જાય બધું. હવે જુઓ તમે ટમેટાં ચડી ગયા છે, તો તેમાં આપણે લાલ મરચું પાવડર તેમજ હળદર ઉમેરશું. મરચું છે જો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું. અને ત્યારબાદ એમાં બાફેલી દાળ છે તે એડ કરી દેવાની અને મિક્સ કરી દેવાનું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક નાખવાનું. આમાં લીંબુ નાખશો ને તો બહુ સારું નહીં લાગે, જો લીંબુ નાખવું હોય તો ઉપરથી નાખી શકો.
ત્યારબાદ આપણે એમાં ધાણા ભાજી ઉમેરશું. તો જુઓ આપણી હેલ્ધી અને પૌષ્ટિક પંચરત્ન દાળ એકદમ તૈયાર થઈ ગઈ છે ને. તો મોંમાં પાણી બધાને આવી ગયું છે ને. તો રોટલા સાથે અને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે, અને એ પણ જ્યારે ગરમા ગરમ હોય ત્યારે જ ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો આપણે હવે તેને સર્વ કરી દઈશું. તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.